આ જગ્યાને તો તમે બધા આ જગ્યાથી તો વાકેફ હશો. આદગામ સુખપુરાનો જેથી કરીને કહેવા માર્ગ છે. 2-3 દિવસ પહેલા એક મેં વિડીયો પોસ્ટ કર્યો હતો આ થાંભલા વિશેનો, આ લાઇટના થાંભલા વિશેનો પોસ્ટ વિડીયો કર્યો હતો. હું કસમથી જીબી વાળાને અત્યારે આભાર વ્યક્ત કરવા આવ્યો હતો. મેં કીધું ધન્યવાદ દઉં યુદ્ધના ધોરણે આ 31 તારીખથી લઈને 4 કે 3 તારીખ સુધી વરસાદની આગાહી છે ને, તે વિડીયોના માધ્યમથી લોકો સુધી ને લોકોએ થોડીક રજૂઆત કરી હશે. તો મેં કીધું આ જીબી વાળા 2 દિવસ પહેલાં આવ્યા હતા, મેં કીધું આ થાંભલાનું કામ વ્યવસ્થિત કરી ગયા છે. પણ એવું નથી કર્યું મિત્રો. આ થાંભલાને ખાલી કામગીરી કરી, થાંભલો અહીંયા બાજુમાં નવો ઊભો કર્યો, પણ જે જૂનો થાંભલો હતો એનાથી લેવા દેવાથી થોડાક તારના ટુકડાથી લઈ અને બેયને માસી ભાણેજને જાણે ભેગા કર્યા હોય ને એવી રીતના આ લોકોએ આમાં કામ કર્યું છે. જે થાંભલો નવો છે એમાં કોઈ જાતના તાર દીધા નથી, પણ જે જૂનો તો એમનો જૂનો જ છે. પણ મેં કીધું આ લોકોએ કામ જીબી વાળાએ મસ્ત કર્યું. હું એના માટે જ આવ્યો તો. મેં કીધું અભિવાદન આ લોકોને દઉં કે સરસ તમે કામ કરી જા, વિડીયોના માધ્યમથી તમે આવ્યા, પણ એવું કશું કર્યું લોકોએ એ જીબી વાળે કાંઈ 2 દિવસ પહેલાં કાંઈ કર્યું નથી. હજી એમનું એમ છે બાજુમાં થાંભલો લોકોને ખાલી બતાવવા માટે કે ખાલી થાંભલો ઊભો કર્યો, બાજુમાં મશીન લઈ આવીને થાંભલો લઈ આવીને ખાલી એમનો ઊભો કરી જાય. બાકી આના તાર કોઈ લીધા વગરનું કાંઈ કર્યું નથી. પણ આ થાંભલો જ્યારે પડશે ને ત્યારે આની ચાલુ લાઇટ છે ને આ 2 થી 3 ગામમાં લાઇટ જાય છે આમાંથી, તો આનો જવાબદાર કોણ રહેશે? આ રસ્તામાંથી જે માણસો નીકળશે પ્રસાર ના કરે નારાયણના વાયરાના જોકે પડશે. પણ હું તો એટલું જ કહું કે આ જીબી વાળાનું કામ આ ખાલી પ્લાસ્ટર મારવાનું જ છે. કેમ આવું નથી થતું એમ એના કારણથી લઈ અને આ લોકોએ ખાલી 2 વચ્ચે 2ના તાર લગરા કર્યા અને બસ બીજું કાંઈ કર્યું નથી. પણ આ થાંભલાનું મારા માધ્યમથી કહેવાનું છે કે આ થાંભલાનું હજી સુધી કાંઈ કામ થયું નથી. હજી એમનું એમ લીટા તાણી મેલ્યા હે ને, હજી એમનું એમ છે.